वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। भक्तो विशिष्टाद्वैत मतना क्रमिक प्रवचननी अंदर આપણે બધા ગયા વખતના પ્રવચનની અંદર રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે તે જ અક્ષરે અક્ષર ઉદ્ધવ સંપ્રદાયને માન્ય છે એ બાબત પર વાત શ્રવણ કરતા હતા અને એની અંદર સંપ્રદાયના કેટલાક તાર્કિકોએ આ બંને મતો ભિન્ન છે અને બંને સંપ્રદાયની માન્યતા જે છે ભિન્ન છે એ બતાવતા એવું કહ્યું હતું કે રામાનુજ મત પ્રમાણે ચતુર્ભુજ રૂપ ઉપાસ્ય છે, જ્યારે ઉદ્ધવ સંપ્રદાય પ્રમાણે દ્વિભુજ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ જ ઉપાસ્ય છે. પરંતુ આપણે શાસ્ત્રના માધ્યમથી એ તાર્કિકની એ માન્યતા જે છે એ પરિપૂર્ણ રૂપે ખંડિત કરી દીધી હતી અને શાસ્ત્રોના માધ્યમથી એ વાત આપણે પ્રતિપાદન કરી હતી કે જે પ્રમાણે રામાનુજાચાર્યજીને ચતુર્ભુજ ઉપાસના માન્ય છે તે જ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયને પણ ચતુર્ભુજ ઉપાસના માન્ય છે. પુનઃ તાર્કિક લોકો રામાનુજ સંપ્રદાયના વિશિષ્ટાદ્વૈત મતને અને ઉદ્ધવ સંપ્રદાયના વિશિષ્ટાદ્વૈત મતને પૃથક બતાવતા પોતે કહે છે કે જગત એ ભગવાનની લીલાનું પરિણામ છે, અર્થાત કે જગદીશ્વર જગતમાં પરિણમે એમ માનવું બરોબર નથી. સૃષ્ટિનું સર્જન ભગવાન આત્મલીલા તરીકે કરતા નથી, પણ જીવોના પોતાનું કલ્યાણ સાધી શકે એ માટે કરે છે. અર્થાત કે જીવોના કલ્યાણ અર્થે જ ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે. આ પ્રમાણે કહી આ તાર્કિકો જે છે એ રામાનુજાચાર્યજીએ પ્રવર્તાવેલા વિશિષ્ટાદ્વૈતને ઉદ્ધવ સંપ્રદાયના વિશિષ્ટાદ્વૈત મતથી પૃથક બતાવવાનો પ્રયાસ કરે છે. તો હવે આ બાબતનો સ્વલ્પ વિચાર કરીએ. આવા વ્યક્તિઓને રામાનુજાચાર્યજીએ અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયના પ્રાચાર્ય રામાનુજાચાર્યજીએ નિર્માણ કરેલા શ્રી ભાષ્ય ગીતા ભાષ્ય જે છે એ તો માન્ય છે જ નહીં, એટલે એને આપણે એક બાજુ રાખીએ. પરંતુ ઉદ્ધવ સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે વ્યાસ સૂત્રની ઉપર ભાષ્યની રચના કરેલી છે તેનો આધાર લઈને આપણે આ બાબતમાં થોડો વિચાર કરીએ. તો આ બંને મુનિઓને બીજે ક્યાંયથી વિશુદ્ધ વિજ્ઞાન મળે તેમ નહીં હોવાથી રામાનુજીય જ સરણી અનુસાર સમસ્ત વ્યાસ સૂત્રનો સૂત્રાર્થ જે છે એ ઘટાવેલો છે. બ્રહ્મસૂત્રના આરંભમાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસા આ પ્રથમ સૂત્રથી મુમુક્ષુએ બ્રહ્મનું સ્વરૂપ જાણવું એમ પ્રતિપાદીને જન્માદ્યસ્ય યતઃ આ સૂત્રથી જેના થકી આ વિવિધ વિચિત્ર વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય પ્રવર્તે છે એને બ્રહ્મ જાણવું એમ બ્રહ્મનું લક્ષણ કર્યું છે. આનો અભિપ્રાય એવો છે કે લોકમાં ઉપાદાન, નિમિત્ત અને સહકારી એમ ત્રણ પ્રકારે કારણ મનાય છે. તેમાં કાર્ય રૂપે પરિણામને યોગ્ય જે વસ્તુ તેને ઉપાદાન કહેવાય છે.
જેમ ઘટ કાર્યના પ્રત્યે મૃત્તિકા જે છે એ ઉપાદાન છે. ઉપાદાન વસ્તુનો કાર્ય રૂપે જે પરિણામ કરે તે કરતા નિમિત્ત કહેવાય છે. જેમ કુંભાર ઉપાદાન દ્રવ્ય મૃત્તિકાનો ઘટ કાર્ય પ્રત્યે પરિણામ કરે છે એટલે એ નિમિત્ત કહેવાય છે. તે જ પ્રમાણે કાર્યની ઉત્પત્તિમાં જે વસ્તુ ઉપકરણ થાય તેને સહકારી કારણ કહેવાય છે. જેમ ઘટની ઉત્પત્તિ માટે દંડ છે, ચક્ર છે ઇત્યાદિ સહકારી થાય છે. કારણ કે કર્તા કુંભાર જે છે એ દંડાદિકના સહકારથી જ મૃત્તિકામાંથી ઘટાદિકને બનાવે છે અને એના દ્વારા એ ઘડાનું નિર્માણ કરે છે. આ રીતે લોકની અંદર ત્રણેય કારણો જે છે એ જુદા જુદા જોવામાં આવે છે. પરંતુ આ ન્યાય જે છે એ જગત કારણ પરમાત્માની અંદર લેવાનો નથી. એક જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ત્રિવિધ કારણે હોઈ શકે છે. કેમ કે પરમાત્મા જે છે એ પોતે મહાશક્તિશાળી છે. આ બાબતને આપણે બીજી એક લૌકિક દ્રષ્ટિથી સમજીએ. જે પ્રમાણે કરોળિયો જે છે એ કરોળિયો વિહારની ઈચ્છાથી પોતાના મુખમાંથી લાળ કાઢીને એનું જાળિયું બનાવે છે અને પછી એ જાળિયાની અંદર એ કરોળિયો જે છે એ વિહાર કરે છે. આ પ્રમાણે જાળિયું બનાવવા છતાં પણ કરોળિયાના શરીરની અંદર કે એના ચેતન તત્વની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના શરીર ભૂત ચિદ અને અચિદ દ્વારા જગત રૂપે પરિણામ પામે છે અને વિકાર જે છે એ કેવલ ને કેવલ ચિદ એટલે કે જીવાત્મા અને અચિદ એટલે માયાની અંદર આવે છે. પરંતુ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર જે છે એ આવતો નથી. જે પ્રમાણે કરોળિયો જે છે એ જાળાનું નિર્માણ કરવા છતાં પણ કરોળિયાની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. એ જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જગત પ્રત્યે ઉપાદાન થાય છે, પરંતુ એ ઉપાદાન જે છે એ પોતાના શરીર દ્વારા જે છે એ થાય છે અને એને લઈને બધા જ વિકાર જે છે એ કેવલ ને કેવલ ચિદ એટલે જીવાત્મા અને અચિદ એટલે માયાની અંદર થાય છે. પરંતુ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર જે છે એ આવતો નથી અને એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એકો અહમ બહુશ્યામ પ્રજાયાય આ પ્રમાણે સંકલ્પ કરીને નિમિત્ત થાય છે અને ઉપાદાન થયેલા જીવાત્મા અને માયાઓને એ જ્ઞાન છે, શક્તિ છે ઇત્યાદિ પણ પૂરું પાડે છે અને આ પ્રમાણે પૂરું પાડી એ સહકારી કારણ પણ થાય છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જગત રૂપે
પરિણિત થવા છતાં પણ એની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. આ બાબત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વ્યાસ સૂત્રની સૂત્રાર્થ દીપિકા વ્યાખ્યાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તથા વ્યાસ સૂત્રની બ્રહ્મ મીમાંસા વ્યાખ્યાની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટંટાનું પરોધાદ 1.4.23 અભેદ્યોપદે સાચ 1.4.24 સાક્ષાચો ભયામનાનાથ 1.4.25 આત્મકૃતે હે 1.4.26 પરિણામાત 1.4.27 આ 5 સૂત્રથી જે છે એઓએ સમજાવેલી છે. અને ત્યાં શંકા કરીને એઓએ એવું પ્રતિપાદન કરેલું છે કે જગત રૂપે પરિણામ પામવા છતાં પણ બ્રહ્મની અંદર કોઈ પણ જાતનો વિકાર જે છે એ આવતો નથી. કારણ કે વિકાર જે છે એ તો કેવલ ને કેવલ બ્રહ્મના શરીરભૂત જળ એવી પ્રકૃતિ અને ચેતન એવા જીવાત્માની અંદર જ આવે છે. પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર જે છે એ આવતો નથી. એ વાત એઓએ ત્યાં વ્યાસ સૂત્રના ભાષ્યની અંદર સમજાવેલી છે. બ્રહ્મની અંદર કોઈ પણ જાતનો વિકાર જે છે એ આવતો નથી. જગત રૂપે પરિણામ પામવા છતાં પણ બ્રહ્મ તત્વ એટલે કે ભગવાન જે છે એ સંપૂર્ણપણે દોષ રહિત રહે છે અને એમના સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો પરિણામ જે છે એ આવતું નથી. એટલે આ સંપૂર્ણ જગત જે છે એ જગત રૂપે પરબ્રહ્મ પરમાત્મા પોતાના શરીર દ્વારા જે છે એ પરિણામ પામ્યા છે એવું રામાનુજાચાર્યજી પણ કહે છે. અને મુક્તાનંદ સ્વામી તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ વ્યાસ સૂત્રની વ્યાખ્યાની અંદર કહે છે. હવે સૃષ્ટિનું સર્જન ભગવાન આત્મલીલા માટે કરતા નથી, પણ જીવો પોતાનું કલ્યાણ સાધી શકે તે માટે કરે છે. આ અપવાદની ઉપર થોડો વિચાર કરીએ તો રામાનુજાચાર્યજીએ બ્રહ્મસૂત્ર 2.1.33 લોકવત્તુ લીલા કૈવલ્યમ આ સૂત્રના ભાષ્યની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કેવલ ને કેવલ લીલાને અર્થે કરે છે. અને આ જ બાબતનું સમર્થન જે છે એ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મ મીમાંસા ભાષ્યની અંદર અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સૂત્રાર્થ દીપિકા ભાષ્યની અંદર પણ કરેલું છે. મુક્તાનંદ સ્વામી ત્યાં કહે છે અર્થાત કે બ્રહ્મસૂત્ર 2.1.33 લોકવત્તુ લીલા કૈવલ્યમ આ સૂત્રના ભાષ્યની અંદર કહે છે કે અવાપ્ત સમસ્ત કામસ્ય પરસ્ય બ્રહ્મણઃ જગત સર્ગ લીલા કૈવલ્યમ લીલૈવ કેવલમ લોકે રાજાનો હિ પૂર્ણ કામા અપી લીલાयै કેવલમ કુંડુકાદી વિહરણમ કુર્વન્તિ તદયમ જગત સર્ગ પરમાત્મનો લીલા રસાયૈવ ભવતિ. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે. અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એઓ પણ આ બાબતનું સમર્થન કરતા પોતે કહે છે કે લોકવત્તુ યથા લોકે રાગણામ તૃપ્તાનામ અપી કંડુકાદી વિહરણમ લીલૈવ કેવલમ તથા ઈશ્વરસ્યાપી જગત સર્ગાદયઃ કેવલમ લીલૈવ. આ બંનેનો ભેગો અર્થ એવો થાય છે કે સમસ્ત કામ પરિપૂર્ણ પરમાત્માની જગત સર્ગમાં જે પ્રવૃત્તિ છે તે કેવલ લીલા જ પ્રયોજનવાળી છે. જેમ લોકમાં પરિપૂર્ણ એવા પણ રાજા વગેરે કેવલ લીલાને માટે દડો રમવો, પાસા રમવા વગેરે વિહારને કરે છે, તેમાં વિવિધ જગતની સૃષ્ટિ પરમાત્માના લીલા રસ માટે જ છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જે છે એ કેવલ ને કેવલ પરમાત્મા લીલાને અર્થે જ કરે છે. જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ અર્થ ઘટાવેલો છે એવો જ અર્થ જે છે એ મુક્તાનંદ સ્વામીએ ઘટાવેલો છે.
ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 68માં વચનામૃતમાં કહે છે કે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ ભગવાનની લીલા તેને સાંભળે. અહીં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પણ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જે છે એ ભગવાનની લીલા કહે છે. પંડિત રાજ નિત્યાનંદ મુનિ સ્તોત્રમની અંદર બ્રહ્માંડોગ ભવાયના ભયમહાલીલામ આ પ્રમાણે જગત સર્ગાદિકને મહાલીલા તરીકે વર્ણવે છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામી પણ જગત જન્મ પાલન લય લીલા જેહની એ પ્રમાણે પ્રેમાનંદ સ્વામી જે છે એ પણ આ બાબતનું સમર્થન કરે છે. રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યના આરંભની અંદર જ મંગલાચરણની અંદર અખિલ ભુવન જન્મસ્થેમ ભંગાદી લીલે આ રીતે જગત જન્માદિકને ભગવાનની લીલા તરીકે વર્ણવેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે લોકો એવું કહેતા હતા, અર્થાત કે પેલા તાર્કિકો એવું કહે છે કે સૃષ્ટિનું સર્જન ભગવાન આત્મલીલા માટે કરતા નથી પણ જીવો પોતાનું કલ્યાણ સાધી શકે તે માટે કરે છે. આ બધા જ અપવાદો જે છે એ આ પ્રમાણોથી નેસ્તો નાબૂદ થઈ જાય છે. અર્થાત કે મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ પ્રેમાનંદ સ્વામી એક સુરે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે એ કેવલ ને કેવલ પરમાત્માની એ લીલા જ છે. લીલા સિવાય બીજું કંઈ જ નથી. હવે કોઈક મનુષ્ય એવી શંકા કરે કે શ્રુતિ ભગવતી કહે છે એષ આનંદમય બ્રહ્મ, અર્થાત કે બ્રહ્મ જે છે એ આનંદમય છે, અર્થાત કે એમની અંદર દુઃખનો લવલેશ પણ નથી. આનંદમય બ્રહ્મ લીલા માટે સૃષ્ટિ કરે તો તે સૃષ્ટિ પણ આનંદમય જ હોવી જોઈએ. પણ સૃષ્ટિની અંદર તો વિષમતા દેખાય છે, એટલે કે કોઈક સુખી છે અને કોઈક દુઃખી છે. તો પછી બ્રહ્મ જે છે એ સૃષ્ટિ કરે છે તો એની એ સૃષ્ટિ જે છે એ આનંદમય જ હોવી જોઈએ, પરંતુ સૃષ્ટિની અંદર તો વિષમતા દેખાય છે, એવું કેમ? તો એનું સમાધાન જે છે એ ભગવાન વેદવ્યાસજીએ બહુ સુંદર કરેલું છે. ભગવાન વેદવ્યાસજી જે છે એ કહી રહ્યા છે કે બ્રહ્મ તત્વ જે છે એ સૃષ્ટિની રચના કરે છે તે જીવાત્માઓના પ્રાચીન કર્મોને અનુસારે કરે છે. આ વાત ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્ર 2.1.34 ની અંદર સ્પષ્ટ રૂપે કહેલી છે. ભગવાન વેદવ્યાસજી કહે છે જીવ કર્મ સાપેક્ષત્વાદ, સૃજ્ય કર્મ સાપેક્ષત્વાદ. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે જીવાત્માના પ્રાચીન કર્મની અપેક્ષા રાખીને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. એટલે સૃષ્ટિની અંદર જે વિષમતા દેખાય છે એ વિષમતાની અંદર બ્રહ્મ તત્વ જે છે એ જવાબદાર નથી. એની અંદર જીવાત્માઓના જે પ્રાચીન કર્મ છે એ પ્રાચીન કર્મો જવાબદાર છે. બ્રહ્મ જે છે અર્થાત કે ભગવાન જે છે એ જીવાત્માઓના પ્રાચીન કર્મોને લક્ષ્યમાં રાખીને સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે અને એને લઈને બ્રહ્મની અંદર કોઈ પણ જાતનો દોષ આવતો નથી. કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે એ પ્રાચીન એવા જીવોના કર્મ અનુસાર કરે છે ને એટલે માટે
સૃષ્ટિની અંદર વિષમતા દેખાય છે અને વિષમતા દેખાય છે એની અંદર ભગવાન જવાબદાર નથી, એ જીવાત્માઓના કર્મ જવાબદાર છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રની અંદર આ બાબતનું સમાધાન કરેલું છે. આ પ્રમાણે જે લોકો એવું કહેતા હતા કે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા આત્મલીલા માટે કરતા નથી, પણ જીવોનું કલ્યાણ કરવાને અર્થે કરે છે, એ લોકોની બધી જ વાત જે છે એ અસત્ય સિદ્ધ થઈ જાય છે. કારણ કે આચાર્ય રામાનુજ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામી જે છે એ એક સુરે કહે છે કે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ જે છે એ લોકવતુ લીલા કૈવલ્યમ, આ બ્રહ્મસૂત્ર અનુસાર પરબ્રહ્મ પરમાત્મા કેવલ ને કેવલ લીલાને અર્થે કરી રહ્યા છે. આ પ્રમાણે પેલા જે તાર્કિકો તર્ક કરીને રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત અને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યોએ તથા વિદ્વાનોએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર જે ભેદ બતાવવા જાય છે, એ લોકોની બધી જ માન્યતા જે છે એ ગલત સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો, આ પ્રવચનની અંદર આપણે એ વાત સિદ્ધ કરી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે અને બ્રહ્મસૂત્રની જે પ્રમાણે વ્યાખ્યા કરેલી છે, એ જ વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન અને એ જ રામાનુજની શૈલી અનુસાર જ બ્રહ્મસૂત્રની વ્યાખ્યા જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ કરેલી છે. એટલે આ બંને મતોની અંદર કોઈ પણ જાતનો ભેદ જે છે એ જોવા મળતો નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે બધા એ તાર્કિકોએ બંને સંપ્રદાયના વિશિષ્ટાદ્વૈત મત વચ્ચે જે ભેદ બતાવેલો છે, પુનઃ એ જ બાબતની આપણે ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વત્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.